નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયા અને આજના સૌથી મોટા તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। પીએમ કિસાન યોજનાને લઈને ડીઝલ અને પેટ્રોલમાં શું છે મોટો ફેરફાર અને સોના ચાંદીના બજાર ભાવ જાણી તમે પણ ચોંકી જશો। દેશમાં હાલમાં નીટ પેપર સંબંધિત અનેક ચર્ચા ચાલી રહી છે, તો આવો આપણે સાંભળી લઈએ બધા સમાચાર। ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, કોમેન્ટની અંદર તમારું નામ અથવા તો ગામ જરૂરથી લખજો। નીટ સંબંધિત ચર્ચા। નીટ પરીક્ષા અને અગાઉના પેપર લીક કેસ સંબંધિત કાનૂની અને વહીવટી કાર્યવાહી અંગે ચર્ચા હજુ પણ ચાલી રહી છે। વિદ્યાર્થીઓને માત્ર સત્તાવાર જાહેરાતો પર વિશ્વાસ રાખવાની સલાહ। નરેન્દ્ર મોદીને લઈને સૌથી મોટા સમાચાર। પ્રધાનમંત્રી વિવિધ વિકાસ યોજના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકોમાં વ્યવસ્થા કરી રહ્યા છે। કૃષિ સમાચાર। કપાસ, મગફળી અને તુવેરના બજાર ભાવમાં સ્થાનિક બજારો અનુસાર ફેરફાર જોવા મળી રહ્યો છે। ડીઝલ અને પેટ્રોલને લઈને મોટા તાજા સમાચાર। આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવને ધ્યાનમાં રાખીને ઈંધણના ભાવ પર બજારની નજર છે। સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર। સોના અને ચાંદીના ભાવમાં દૈનિક વધઘટ જોવા મળી રહી છે। વીજળી વિભાગે મોટા સમાચાર આપ્યા। વરસાદી સિઝનમાં વીજ લાઇનથી દૂર રહેવા અને તૂટેલા વાયર દેખાય તો તરત જાણ કરવાની અપીલ। વરસાદને લઈને મોટા તાજા સમાચાર। ગુજરાતમાં એકવાર ફરીથી વરસાદની આગાહી। હવામાન વિભાગે આગામી 3 થી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્યમ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલને લઈને નવી આગાહી સામે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે તારીખ 24 થી 28 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હોવાનું તેમણે જણાવ્યું છે। આ ખાનગી આગાહી છે અને સત્તાવાર આઈએમડી આગાહીથી અલગ હોઈ શકે છે। ખેડૂતો માટે મોટી રાહત સમાન। વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન અને ડાંગરના પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં વધુ વરસાદ પડે ત્યાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી। પીએમ કિસાન સન્માન નિધિ યોજના। પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાની રાહ લાખો ખેડૂતો જોઈ રહ્યા છે। લાભાર્થીઓને ઈ-કેવાયસી, આધાર અને બેંક ખાતાની વિગતો સમયસર ચકાસી લેવી। સરકારી સહાય યોજના મોટા સમાચાર। ગુજરાતમાં ખેડૂતો, મહિલા અને વિદ્યાર્થીઓ માટે વિવિધ સરકારી સહાય યોજના ચાલુ છે। સંબંધિત વિભાગની વેબસાઇટ અથવા નજીકના સેવા કેન્દ્ર પરથી અરજીની માહિતી મેળવી શકાય છે। અમદાવાદમાં વરસાદી માહોલ। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ। સુરત, નવસારી, વલસાડ, ડાંગી, તાપી જિલ્લામાં ભારે વરસાદને લઈને સ્થાનિક તંત્ર સતર્ક છે। ઉત્તર ગુજરાતમાં વરસાદ। મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં બપોર બાદ વરસાદની ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે। એકવાર ફરીથી કોરોના અંગે સ્થિતિ। દેશમાં કોરોનાના કેસ પર આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યો છે। જરૂરિયાત મુજબ સાવચેતી રાખવા અને લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી છે। ત્યારબાદ એકવાર ફરીથી મોટા સમાચારની વાત કરવામાં આવે। ખેડૂતો માટે કૃષિ સલાહ। ખાતરનો ઉપયોગ જમીનની જરૂરિયાત પ્રમાણે કરો। ભારે વરસાદની આગાહી હોય તો દવાનો છંટકાવ ટાળવો। પશુપાલકો માટે મોટી સૂચના। પશુઓને વરસાદ દરમિયાન સુરક્ષિત સ્થળે રાખો અને સ્વચ્છ પાણી પીવાનું ઉપલબ્ધ કરાવો। ગુજરાતમાં માર્ગ સલામતી। ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા રસ્તાઓને પાણી ભરાયેલા કોચો ભારે કરતી વખતે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। ખેડૂત મિત્રો, આ હતા ભારતના અને ગુજરાતના સૌથી મોટા તાજા સમાચાર। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો। ખાસ નોંધ લેવી કે તારીખ 24/7/2026 વાર શુક્રવારના આજના મોટા સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ। આ સમાચારની અમે કોઈ જાતની પુષ્ટિ કરતા નથી। થેન્ક યુ।